નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે બધાનું આપણા વિડીયો લેક્ચરની અંદર. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું વિષય અંગ્રેજી. સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ એન્ડ ધ યુનિટ નંબર 3. વોટ ઇઝ ધ નેમ ઓફ ધેટ યુનિટ? એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, કે જેનો પાર્ટ 2 એટલે કે ભાગ 2 આપણે આજે સમજવાનો છે. તો ભાગ 2 સમજતા પહેલાં આપણે અરુણ કૃષ્ણમૂર્તિનો જે પહેલો ભાગ સમજ્યા હતા એની વિશે થોડી ચર્ચા કરી લઈએ. પહેલા ભાગમાં આપણે જોયું હતું કે અરુણ કૃષ્ણમૂર્તિ એ એક 17 વર્ષનો એક યુવા છોકરો છે કે જેણે 17 વર્ષની ઉંમરે એક એનજીઓની સ્થાપના, એનજીઓનું ફૂલ ફોર્મ તો તમને ખ્યાલ જ હશે ને, તે ફૂલ ફોર્મ જો તમને યાદ હોય તો એ કમેન્ટ બોક્સમાં લખવાનું નહીં ભૂલતા. જો તમે આ વિડીયો જોતા હો, સબસ્ક્રાઈબ ન કરેલી હોય ચેનલ, તો એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ જે પાઠ છે, પાઠમાં આપણે જોયું હતું યંગ અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years ઓલ્ડ, કે જ્યારે 17 વર્ષની ઉંમરનો હોય છે ત્યારે એનજીઓની સ્થાપના કરે છે. એનજીઓનું નામ શું છે? એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. સો તમને એનું ફૂલ ફોર્મ છે એ પણ પૂછી શકાય, EFI. તો EFI છે એનું શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ થાય એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો આવું ફાઉન્ડેશનની સ્થાપના છે એ કરે છે કે જેની અંદર તે પોતાના ટીમ ઓફ વોલેન્ટિયર એટલે કે સ્વયંસેવકોની જે ટુકડી છે એની સાથે મળી ચેન્નઈ, કોયમ્બતુર, દિલ્હી, પોંડુચેરી, હૈદરાબાદ, આ બધા સ્થળોએ છે એ વેરિયસ વોટર બોડીઝ, બરાબર, હી એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ હેવ ક્લીન વેરિયસ વોટર બોડીઝ, કે વિવિધ અલગ અલગ પ્રકારના જે પાણીના સ્ત્રોતો છે એ સાફ કરે છે. એ સિવાય તો કે they also educate people through street plays, plant trees, વૃક્ષો વાવે છે, લોકોને શેરી નાટકો દ્વારા છે એ જાગૃત કરે છે. આવી બધી બાબત છે આપણે જોઈ હતી. ત્યારબાદ એને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એમાં પહેલો પ્રશ્ન એવો કંઈક હતો કે કઈ પ્રથમ એક્ટિવિટી, પ્રવૃત્તિ છે એ તમે કરી હતી ને શેને તમને ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપી હતી એઝ અ ચાઇલ્ડ, એક બાળક તરીકે? તો એના ઘરની પાસેનું જે તળાવ હતું એ પ્રદૂષિત થઈ ગયું, તો એને સાફ છે એ કરવાની, એટલે કે એને જે વેરિયસ અધર લિવિંગ ફોર્મ્સ, કે બીજા જે સાપ, દેડકા ને એ બધું એમાં રહેતું હતું, એ બધું જે છે એને નુકસાન પહોંચવા લાગ્યું, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો. તો અરુણ અને એની ટીમે ભેગા થઈ, એટલે કે એના મિત્રોએ ભેગા થઈ છે અને એમાંથી પર્યાવરણને સાફ બચાવવાની પ્રવૃત્તિ છે એ કરી અને તેના ઘરની પાસેનું તળાવ છે સૌથી પહેલાં સાફ કર્યું. બીજો પ્રશ્ન એને પૂછવામાં આવ્યો કે કેવા પ્રકારનો સપોર્ટ તને તારા પેરેન્ટ્સ અને ટીચર્સ પાસેથી મળે છે અને કોઈ એમાં અસમંજસતા અથવા તો સંઘર્ષ છે એ તારા અભ્યાસ અને તે આ જે પ્રવૃત્તિ શરૂ કરી એમાં થયો હતો કે નહીં? તો એનો પણ એ જવાબ આપે છે કે ભાઈ એના ટીચર્સ એને ઘણું બધું શીખવે છે, એના પેરેન્ટ્સ સપોર્ટિવ હોય છે. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં એ પોતાના માતા પિતાની સલાહ લે છે. આ રીતે આપણે બીજા પણ પ્રશ્નો છે એની ચર્ચા કરી હતી કે શા માટે અરુણ કૃષ્ણમૂર્તિએ ગૂગલમાં જે પોતાની નોકરી હતી એ છોડી દીધી. આવી બધી વાતની ચર્ચા કર્યા પછી આગળના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન that is asked to Arun Krishnamurti is, what kind of garbage do people throw into water bodies? How? Here the word blow. blow શબ્દ છે એ તમારી ટેક્સ્ટબુકમાં નહીં હોય, પણ ત્યાં શબ્દ છે how do you deal with the removal of this garbage once you clean the water body? તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે what kind of garbage, એટલે ગાર્બેજ મીન્સ કચરો, ઓર વી કેન સે ટ્રેશ, આપણે એને ટ્રેશ પણ કહી શકીએ, બરાબર. ટ્રેશ શબ્દ છે, ધ ટ્રેશ વર્ડ ઇઝ ધ સિનોનિમ ઓફ ગાર્બેજ. તો ગાર્બેજનો સિનોનિમ શબ્દ થશે ટ્રેશ. કે કેવા પ્રકારનો કચરો છે? ડુ પીપલ, લોકો,
થ્રો ઇન્ટુ વોટર બોડીઝ, કે પાણીના જે વિવિધ સ્ત્રોતો આ લોકો સાફ કરે છે તો એમાં કેવા પ્રકારનો કચરો લોકો ફેંકતા હોય છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ. અને આ જે તમે પાણીના સ્ત્રોતો સાફ કરો છો તો હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ એટલે તો કે એનું નિકાલ કરવા માટે. આ જે કચરો જે વેરિયસ વોટર બોડીઝમાંથી નીકળે છે તો એના કચરાનો નિકાલ તમે કેવી રીતે કરો છો, આવો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે. સો ધ આન્સર ગિવન બાય અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ everything from a diaper to worn out slippers. We find everything in our lakes. This is so disturbing because it is water and water is the basis of life. How can we not care for these water bodies? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We ensure that the lake area and water holdings are free of garbage so that birds, frogs and snakes can live in peace. કે બહુ સરસ મજાનો જવાબ છે અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે. શું કહે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, કે દરેક વસ્તુ, બરાબર, કે શું શું ફેંકવામાં આવે છે લોકો દ્વારા, તો કે એવરીથિંગ દરેક વસ્તુ ફ્રોમ અ ડાયપર એટલે તો કે બાળોતિયું, જે બાળક હોય એને પહેરાવવામાં આવે કે જ્યારે એ શૌચક્રિયા છે એ ન કરી જાય અથવા તો એનાથી રક્ષણ મેળવવા માટે જે પહેરાવવામાં આવે એ ડાયપર એટલે કે બાળોતિયું. ટુ વોર્ન આઉટ સ્લીપર એટલે કે ફાટેલા અથવા તૂટેલા ચપ્પલ સુધી બધી જ વસ્તુ. ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, કે અમે અથવા તો આપણે આપણા તળાવોની અંદર આવી બધી જ વસ્તુઓ છે જોઈએ છીએ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, કે આ બહુ જ ડિસ્ટર્બ કરનારું છે, ખલેલ પહોંચાડનારું છે, કારણ કે બિકોઝ ઇટ ઇઝ વોટર, કે પાણી છે, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, કે પાણી છે તો ખરેખર જીવવા માટેનો મૂળ સ્ત્રોત છે. તો એ ખરેખર ખલેલ પહોંચાડનારું કહેવાય કે પાણીનો જે સ્ત્રોત છે એને આપણે આટલો દૂષિત કરીએ છીએ, એને બગાડીએ છીએ. તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા દેશો અત્યારે એવા છે કે જ્યાં 0 લેવલ પાણીનું છે આવી ગયું છે, કે જ્યાં પાણીની વોટર સ્કેર્સિટી જેને કહેવાય, પાણીની અછત બહુ વધુ પ્રમાણમાં છે, જોવા મળે છે. તો એવું ન થાય એટલા માટે આ ખૂબ જ નુકસાનકારક છે. અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે દરેક વસ્તુ બાળોતિયાથી લઈ અને તૂટેલા ચપ્પલ સુધીની બધી જ વસ્તુ મળી રહે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક, કે દરેક વસ્તુ આપણે આપણા તળાવોમાં ફેંકીએ છીએ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ, કે ખૂબ જ નુકસાન પહોંચાડનારું, ખલેલ પહોંચાડનારું છે, કારણ કે ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, કે પાણી છે દરેક માટે એક જીવવા માટેનો સ્ત્રોત છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, કે શા માટે આપણે આ જે અલગ અલગ જે પાણીના સ્ત્રોતો છે એની કાળજી નથી રાખતા. વી થ્રો ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. તો વી યુઝ ધીસ ગાર્બેજ, કે અમે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ એની માટે ફોર લેન્ડફિલ. લેન્ડફિલનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો કે જે જમીન હોય એ જમીનને ફરીવાર ઉપજાઉ બનાવવા માટે, વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, કે નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે, ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, કે બાહ્ય જે પર્યાવરણ છે એને નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે અમે એનો નિકાલ કરીએ છીએ. વી એન્શ્યોર ધેટ, અમે એ પણ ખાતરી રાખીએ છીએ કે ધ લેક એરિયા એન્ડ ધ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ઓફ ગાર્બેજ, કે લેક એરિયા એટલે કે તળાવનો જે વિસ્તાર, એન્ડ વોટર હોલ્ડિંગ અને પાણી ધરાવતી જે જગ્યા છે, આર ફ્રી ઓફ ગાર્બેજ, કે એ કચરાથી મુક્ત હોય. સો ધેટ, કે જેના લીધે બર્ડ્સ, પક્ષીઓ, ફ્રોગ્સ
દેડકાઓ એન્ડ સ્નેક્સ અને સાપો અથવા તો અન્ય જીવો કેન લીવ ઇન પીસ, કે તેઓ શાંતિથી રહી શકે. કેટલો ઉમદા વિચાર છે વિદ્યાર્થી મિત્રો, કે દરેક પ્રાણી જે જીવ સૃષ્ટિ જીવ માત્ર છે એને રહેવાની અથવા જીવવાની જે કંઈ સવલતો છે એ મળી રહે, એ શાંતિથી રહી શકે, એની માટે આ લોકો કેટલી મહેનત કરે છે. તો બહુ સરસ મજાનો આપણે પ્રશ્ન જોઈએ કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, હાઉ ડુ યુ deal with the removal of this garbage once you clean the water body. તો અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ કહે છે કે everything from a diaper to worn out slippers, we find everything in our lakes. This is so disturbing because it is water and the water is the basis of life. How can we not care for these water bodies? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. તો આવો પ્રશ્ન છે આપણે જોયો સૌપ્રથમ. So we are going to the next slide. So let's visit the next slide. The next question is, how many days does it take to clear a large lake? Do you use any special equipment for cleaning and safety? તો બીજો જે પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે એ એવો છે કે હાઉ મેની ડેઝ, કેટલા દિવસનો સમય લાગે છે, ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસનો સમય લાગે છે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, ઇક્વિપમેન્ટ એટલે કે સાધન, કે તમે કોઈ વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરો છો ફોર ક્લિનિંગ, કે એ જે તળાવની અથવા વેરિયસ વોટર બોડીઝ કે બીજી જે પાણીના સ્ત્રોતો સાફ કરો છો તો એની માટે કોઈ સ્પેશિયલ સાધનનો ઉપયોગ કરો છો સાફ કરવા માટે, એન્ડ સેફટી અને સુરક્ષા માટે, તમારી સુરક્ષા માટે અને સાફ સફાઈ માટે કોઈ અન્ય સાધનોનો ઉપયોગ કરો છો. આવો પ્રશ્ન છે એ અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે. સો હી ગીવ ધ આન્સર દેટ, કે એવો જવાબ આપે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. We have our tools like racks and spades. તો અરુણ કૃષ્ણમૂર્તિ છે એ શું કહે છે, તો કે ડિપેન્ડિંગ, કે ના ઉપર આધાર રાખે છે, ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, કે જે તળાવ છે એના કદ ઉપર, એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને જે કચરાનું જથ્થો અથવા તો કચરાનું પ્રમાણ છે એના ઉપર આધાર રાખે છે. જો વિદ્યાર્થી મિત્રો આવું એટલા માટે કહે છે કે ઘણીવાર સાઇઝ ઓફ ધ લેક એટલે કે જે તળાવ હોય તળાવનું કદ નાનું હોય પણ એની અંદરનો જે કચરો છે એ કચરો બહુ વધારે પ્રમાણમાં હોય, એટલે કે એનો કચરાનો જથ્થો વધારે હોય. ઘણીવાર તળાવ છે બહુ મોટું હોય પણ એમાં કચરાનું પ્રમાણ ઓછું હોય, તો એટલા માટે એના ઉપર આધાર રાખવો પડે છે. કે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને જે કચરાનું પ્રમાણ છે એના ઉપર અને તળાવની સાઇઝ એટલે કે એનું કદ ઉપર આધાર રાખે છે. ઇટ કેન ટેક એનીવેર between 5 days and 3 months to completely clean a lake. કે કેટલો સમય લે છે કોઈ પણ જગ્યાએ, એનીવેર એટલે કોઈ પણ જગ્યાએ. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months, કે 5 દિવસથી લઈ અને 3 મહિનાનો સમય લાગે છે ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, કે તળાવને સંપૂર્ણ રીતે સાફ કરવા માટે 5 દિવસથી લઈ અને 3 મહિનાનો સમય લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, કે અમારા જે સેફટી માટે અથવા તો ક્લિનિંગ માટેના સાધનો છે કયા કયા છે, તો કે રેક્સ, રેક એટલે કે દાંતી, બરાબર, જે ખેતરમાં કેવી રીતે કાર્ય કરેલું છે એને ખ્યાલ હશે.
દાંતી અને સ્પેડ, સ્પેડનો મતલબ થશે પાવડો. તો દાંતી અને પાવડા જેવા સાધનો છે એ સફાઈ માટે તેઓ ઉપયોગ કરે છે. હાઉ મેની, જોઈએ આપણે પ્રશ્ન ફરીવાર કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, કે ક્લિનિંગ અને સેફ્ટી માટે તમે કોઈ સાધનોનો ઉપયોગ કરો છો. સો here we discussing about the next question. So what is the next question? કે what kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? અરુણ કૃષ્ણમૂર્તિને એના પછીનો જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ શું છે? તો કે what kind of protective gear do you use? કે તમે કેવા પ્રકારનું રક્ષણાત્મક બાબત છે એ વાપરો છો, એટલે તમારા રક્ષણ માટે શું શું તમે ઉપયોગ કરો છો, કારણ કે સેફટી છે એ પણ ખૂબ જરૂરી છે. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? હિયર ધ વર્ડ બ્રીફલી એનો મતલબ થશે કે ટૂંકમાં, કે શું તમે આ જે આખી બાબત છે એને તમે ટૂંકમાં જણાવી શકો, ટૂંકમાં દર્શાવી શકો. સો અરુણ કૃષ્ણમૂર્તિ gives the answer is કે we wear nose masks, sanitary gloves and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. We also use heavy machineries like earth movers and pocklines to desilts the lake and clear the weeds and shrubs that are harmful. તો બહુ સરસ જવાબ આપે છે. શું પ્રશ્ન પૂછ્યો તો આપણને યાદ જ છે કે કેવા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર છે એ તમે વાપરો છો, અને કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, કે શું તમે ટૂંકમાં આખી જે સાફ સફાઈની જે બાબત છે એ દર્શાવી શકો, કેવી રીતે તમે તળાવ સાફ કરો છો. તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે વી વિયર નોઝ માસ્ક. વિયર એટલે કે પહેરવું, કે અમે નાકનું જે માસ્ક, મોઢે બાંધવાનું જે માસ્ક, અત્યારે આપણે માસ્ક અને આ બાબત સેનિટરી ગ્લોવ્સ એટલે કે જે સાફ સફાઈ કરતી વખતે અથવા તો ડૉક્ટર જ્યારે દર્દીનું ઓપરેશન કરતા હોય, ચેકઅપ કરતા હોય ત્યારે જે ગ્લવ્સ પહેરે છે, હાથના મોજા, એની વાત છે. અત્યારે બિકોઝ ઓફ કોરોના પેન્ડેમિક ઓર COVID-19 એના કારણે આપણને બધું જ આ સેનિટરી અથવા સેનિટાઈઝરની આપણને ખબર નહોતી પડતી, પણ એ બધી જ બાબત વિશે આપણને ખ્યાલ આવી ગયો. તો અરુણ કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે વી વિયર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ, કે અમે જે માસ્ક છે એ પહેરીએ છીએ, મોં ઢાંકણ પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ એટલે કે હાથમાં પહેરવાના મોજા પહેરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ, અને સાથે સાથે દાંતી અને પાવડો પણ રાખીએ છીએ, કે જેના વડે વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કે જેના વડે અમે કચરો ભેગો કરી શકીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ, અને એને છે એ ક્યાં ભેગો કરી શકીએ, જમા કરી શકીએ, તો કે કલેક્શન બકેટ. કલેક્શન બકેટ એટલે તો કે એક આખી મોટી કચરા ટોપલી છે એની અંદર. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, કે જે કચરા ટોપલી આખી છે એને સીધી ગાર્બેજ ટ્રક એટલે કે કચરાના ટ્રકની અંદર છે એને ઠાલવવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન, કે અમે બીજી જે ભારે ભરખમ મશીનરી છે એનો પણ ઉપયોગ કરીએ છીએ, જેવી કે લાઇક અર્થ મૂવર અને પોકલાઇન એન્ડ પોકલાઇન. તો આ અર્થ મૂવર અને પોકલાઇન છે એ મોટા ભાગે તમે કોઈ એવી મોટી સાઇટ હોય ત્યાં તમે જોયું હોય, અથવા આ રીતની જે સાફ સફાઈનું કાર્ય છે, પર્યાવરણને લગતું કાર્ય છે કરતા હોય, તળાવ સાફ કરતા હોય, તો ત્યાં તમે જોયા હશે મોટા જેસીબી ટાઈપ મોટા મોટા મશીનરીઝ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો અરુણ કૃષ્ણમૂર્તિએ એવો જવાબ આપ્યો. ત્યારબાદ કહે છે કે ટુ ડેઝિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ. શું કરે છે? તો કે ડેઝિલ્ટ એટલે કે સાફ કરે છે, ધ લેક તળાવ, એન્ડ ક્લિયર ધ વીડ્સ એટલે કે જે નકામા છોડવાઓ હોય છે, એન્ડ શ્રબ અને ઝાડી ઝાખરા જે હોય છે, ધેટ આર હાર્મફુલ, કે જે નુકસાનકારક છે, એ બધું સાફ કરવા માટે આ જે હેવી મશીનરીઝ છે એનો ઉપયોગ
તેઓ કરતા હોય છે. સો ફરી એકવાર આખો પ્રશ્ન જોઈ લઈએ કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તો એનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે કે વી વિયર nose masks, sanitary gloves, and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets, which are taken to the garbage truck. We also use heavy machinery like earth movers and pockline to desalt the lake and clear the weeds and shrubs that are harmful. Okay friends, so we are going to the next slide. Before going further, we have to zoom it off and then we are going to the next slide. So the next question is, what in your opinion can children and young adults do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? આવો પ્રશ્ન એને પૂછવામાં આવે છે અરુણ કૃષ્ણમૂર્તિને કે વોટ ઇન યોર ઓપિનિયન એટલે કે મત, કે તારા મત મુજબ, તારા વિચાર મુજબ, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, કે એક બાળક અથવા તો એક યુવાન પુખ્ત વયનો વ્યક્તિ છે એણે પર્યાવરણ માટે શું કરવું જોઈએ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ, કે આપણા બધા માટે એક નાનામાં નાની શરૂઆત શું હોઈ શકે ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, કે પર્યાવરણને બચાવવા માટે આપણા બધા માટે એક નાનામાં નાની શરૂઆત છે શું હોઈ શકે? આવો પ્રશ્ન છે અરુણને પૂછવામાં આવે છે. સો હી ગિવ્સ ધ આન્સર that firstly we should all stop throwing trash outside our homes. Next, we should reduce the amount of trash we generate. Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. Every student is welcome to volunteer with us in helping the environment. આવો જે છે એ અરુણ કૃષ્ણમૂર્તિ છે પ્રશ્નનો જવાબ આપે છે. શું કહે છે? તો કે ફર્સ્ટલી, સૌ પ્રથમ, we should all stop throwing trash outside our homes, કે સૌથી પહેલાં તો આપણે સ્ટોપ થ્રોઈંગ, કે બંધ કરવું જોઈએ ફેંકવાનું, ટ્રેશ. જો આપણે કીધું હતું કે ભાઈ ગાર્બેજ અને ટ્રેશ છે એ સિનોનિમ વર્ડ છે, તો ટ્રેશ અહીંયા શબ્દ આવ્યો, તો ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ, કે આપણે આપણા ઘરની બહાર જે કચરો ફેંકતા હોઈએ એ આપણે બંધ કરવો જોઈએ. અને બહુ સ્વાભાવિક સાચી વાત છે કે આપણે જોઈએ છીએ કે આપણે જ કોઈ વ્યક્તિ છે તો રોડના જે રોડ છે રોડ સાઈડ રહેતા હોય તો ઘરની બહાર જ, પોતાના જ ઘરની બહાર છે એ એંઠવાડો નાખતા હોય છે. તો આવું ન કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઇફ વી થ્રો ધ ટ્રેશ ઓર ધ ગાર્બેજ આઉટસાઇડ અવર હોમ્સ, સો ઇટ સેલ્ફ ઇઝ અ બેડ થિંગ, કે ખરેખર બહુ ખરાબ વસ્તુ છે. તો એ સૌથી પહેલાં આપણે બંધ કરવી જોઈએ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ, કે આપણે રિડ્યુસ એટલે ઓછું કરવું, ઘટાડવું. ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ, કે આપણે જેટલો કચરો છે એ ઉત્પન્ન કરીએ છીએ એનું પ્રમાણ છે આપણે ઘટાડવું જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they come from our homes. કે સ્ટ્રો એટલે કે જે ફૂંગળીઓ ને એવું હોય છે, ટિશ્યુ હોય છે, રેપર્સ એટલે કે ચોકલેટના ને એના રેપર્સ ને એવું હોય છે, બેટરી હોય છે, ફાસ્ટ ફૂડ જંક છે, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ, કે આ બધું જ છે એનો અંત ક્યાં આવે છે? તો કે આ બધું ફેંકી દેવામાં આવે છે અંતે તળાવોમાં. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ, અને આ બધું આપણા ઘરેથી જ આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, કે
કે જો આપણે આપણા ઘરેથી જે કાંઈ પણ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે કે કચરાનું પ્રમાણ છે એ ઉત્પન્ન કરીએ છીએ એને ઓછું કરી નાખીએ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી અને દરેક પ્રકારનો કચરો તમામ કચરો છે એને સુરક્ષિત રીતે આપણે ડિસ્પોઝ કરી નાખીએ. ડિસ્પોઝ મીન્સ કે એનો નિકાલ કરવો. જો આપણે એક બધા જ કચરાનો નિકાલ કરી નાખીએ ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. એ પોતે એક મોટી બાબત છે. એવરી સ્ટુડન્ટ is welcome to volunteer with us in helping the environment. કે દરેક વિદ્યાર્થી છે એનું સ્વાગત છે, આવકાર્ય છે. ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર. વોલન્ટિયરનો મતલબ થશે કોઈ સ્વયંસેવક તરીકે છે એ આવકાર્ય છે. વિથ અસ અમારી સાથે ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણને બચાવવા માટે અથવા એને મદદરૂપ થવા માટે છે દરેક વિદ્યાર્થી છે એનું સ્વાગત છે, અમારી પાસે એનું વેલકમ છે. So once again we discuss our question and answer. પ્રશ્ન છે કે what in your opinion can children and young adults do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? So Arun Krishnamurthy gives the answer that firstly, we should all stop throwing trash outside our homes. Next, we should reduce the amount of trash we generate. Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. Every student is welcome to volunteer with us in helping the environment. તો જોયું આપણે આ જે બીજો પ્રશ્ન છે એની વિશે ચર્ચા કરી. સો વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ વન. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું. Here we go. So in the next slide the question is, how much time do school going children need to devote in say a week for an environmental course? કે કેટલો સમય છે એક શાળાએ જતું બાળક છે એણે આપવો જોઈએ, એટલું જરૂરી છે આપવું ઇન સે અ વીક કે અઠવાડિયાની અંદર ફોર એન એન્વાયરમેન્ટલ કોર્સ. પર્યાવરણ માટે છે એક શાળાએ જતું બાળક છે એણે કેટલો સમય છે આપવો જોઈએ એવો પ્રશ્ન પૂછે છે. સો અરુણ gives the answer that 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. This small beginning is more than enough to ensure large participation later. કે અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપતા કહે છે કે 4 કલાક વીકેન્ડ એટલે કે અઠવાડિયાના અંતે, ધેટ ઇઝ 2 hours on Sunday કે જેમાંથી 2 કલાક રવિવારે એન્ડ 2 hours on Saturday કે 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે. This small beginning કે આ એક નાની શરૂઆત, this small beginning is more than enough. Here the word more than enough means પૂરતું, કે એ આ બાબત છે એ પૂરતી છે શેની માટે? ટુ એન્શ્યોર લાર્જ પાર્ટિસિપેશન કે પછી બહુ મોટી બાબત છે અથવા તો મોટું આપણે પર્યાવરણ માટેનું કાર્ય કરીએ એના કરતાં આ નાની બાબત છે બહુ ઉપયોગી છે. એન્શ્યોર લાર્જ પાર્ટિસિપેશન લેટર. So in the next question we are discussing, you can see the next question here. How can students and school join your fraternity? Do you have any programs to introduce your work to them? કે શું કોઈ વિદ્યાર્થી, how can student and school join your fraternity? fraternity એટલે તમારી સંસ્થા, the institution કે તમારી સંસ્થા છે એ કોઈ વિદ્યાર્થી છે કેવી રીતે જોડાઈ શકે એની સાથે? Do you have any programs to introduce your work to them? કે શું તમારો કોઈ એવો કાર્યક્રમ, કોઈ પ્રોગ્રામ છે કે જેનાથી તમે તમારું કાર્ય એને દર્શાવી શકો? So Arun gives the answer that yes, we offer
ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, કે હા અમે ઓફર કરીએ છીએ ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ, એટલે કે રસ ધરાવતા વિદ્યાર્થીઓને અમે જે છે એ અમારી ભાગીદારી સહભાગીદારી છે એ આપીએ છીએ. અવર પ્રોગ્રામ્સ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, કે અમારા જે પ્રોગ્રામ હોય છે કોની માટે હોય છે, તો કે યંગ એનિમલ લવર, કે જે પ્રાણી પ્રેમીઓ હોય છે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, કે યુવા જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય છે એની માટે, ફિલ્મ મેકર્સ માટે હોય છે, થિયેટર આર્ટિસ્ટ માટે હોય છે, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. રિસર્ચર મીન્સ અ પર્સન હુ રિસર્ચ ફ્રોમ સમથિંગ, કંઈક શોધ કરે છે એવો શોધક વ્યક્તિ જે છે, કે જે વૈજ્ઞાનિક શોધો કરે છે, એવા બધા વ્યક્તિઓ માટે અમારા પ્રોગ્રામ હોય છે. We give them training in this and get them actively involved in all our work, કે અમે તેઓને તાલીમ આપીએ છીએ. We give them training in this and, કે આ બધી બાબતમાં અમે એની તાલીમ આપીએ છીએ, and get them actively involved, અને તેઓની સક્રિય સહભાગીદારી છે એ જોઈએ છીએ, in all our work, અમારા દરેક કાર્યની અંદર એની સક્રિય ભાગીદારી કરીએ છીએ, એમને રાખીએ છીએ. Our youngest volunteer is in class 3, કે અમારો સૌથી યુવાન અથવા તો જે સૌથી નાનામાં નાનો સ્વયંસેવક છે એ 3જા ધોરણમાં અભ્યાસ કરે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ એક નાની એવી બાબત પણ બહુ વધારે જે જરૂરી છે અત્યારે, એ દરેક વ્યક્તિને કેવી રીતના છે ઇન્સ્પાયર કરે છે એની વિશે આપણે જોયું, એની વિશે ચર્ચા કરી, વાત કરી. તો આ રીતે આપણે આખા પાઠની જે છે એ ચર્ચા અહીંયા કરી, કે જેની અંદર આ છેલ્લો પ્રશ્ન છે એ આપણે જોયો. તમારે તમારી જે ફેરબુક છે, ફેરબુકમાં આ પાઠના અંતે જે ગ્લોસરી આપી છે એ ગ્લોસરી લખવાની છે. ગ્લોસરી લખ્યા બાદ એમની અંદર આવતા જે આ બધા પ્રશ્ન અને જવાબ સ્વરૂપે જ આપેલા છે, પણ એ સિવાય અરુણ કૃષ્ણમૂર્તિનું કાર્ય શું છે, એને લગતી શોર્ટ નોટ ને એ બધી બાબતો છે એ સાથે સાથે તમારી ફેરબુકમાં લખવાની રહેશે. ઇફ ઇટ ઇઝ પોસિબલ, જો શક્ય હશે તો એને લગતા પ્રશ્નો અને જવાબ અને એની શોર્ટ નોટનો વિડીયો પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ કંઈક બીજા અન્ય પાઠ અથવા તો ગ્રામર સાથે મળીશું. ત્યાં સુધી આવજો.